बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। प्रेम की तेरी यही रीत मन में भर दे अपनी प्रीत, प्रेम की तेरी यही रीत मन में भर दे अपनी प्रीत, तेरे प्रेम के गाएगी, तेरे प्रेम के गाएगी। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। मुझे पापी को दी शिफा, क्रूस पर अपना खून बहा, मुझे पापी को दी शिफा। मन मेरे तू बोल सदा, मन मेरे तू बोल सदा। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। तेरी कुदरत की यह शान, खुद ही दाता खुद ही दान, तेरी कुदरत की यह शान, खुद ही दाता खुद ही दान। पूरे कर मन के अरमान, पूरे कर मन के अरमान। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय। बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय मिलकर जय, बोलो जय यीशु की जय, बोलो जय जय जय।
जय मिलकर जय बोलो जय यीशु की जय बोलो जय मिलकर जय बोलो जय यीशु की जय बोलो जय 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 खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है, जो भी तू कर रहा है यीशु वो देखता है। हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा, इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें।
ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. ઓ સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી
મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રભુ ઈસુ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. આજની સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. આ તકને માટે ઈશ્વરનો આભાર માનું છું. સાથે માનનીય બિશપ સાહેબનો પણ આભાર માનું છું. આજે આપણે સાંજની આ બાઇબલ સ્ટડીમાં જે આપણે શીખવા જઈ રહ્યા છે ત્યારે આપણે બાઇબલ ખોલીએ. નવા કરારમાં પ્રેરિતોની કૃતિઓ તેનો 10મો અધ્યાય 1 થી 8 વચનો આપણે વાંચનમાં લઈશું. ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, હવે કેસરિયામાં કર્નેલિયસ નામનો એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટનનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા. તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. તેણે એક દિવસે બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો તથા પોતાની ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવને આગળ યાદગીરી સારું પહોંચ્યા છે. હવે તું યાફામાં માણસો મોકલીને શિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને તેડાવ. શિમોન સોમારને ત્યાં તે ઉતર્યો છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે. જે દૂતે તેની સાથે વાત કરી હતી તેના ગયા પછી તેણે પોતાના ઘરના ચાકોરમાંના બેને તથા જેઓ જાથું તેની તહેનાતમાં રહેતા હતા તેઓમાંના એક ધાર્મિક સિપાહીને બોલાવ્યા. તેણે તેઓને બધી વાત કહી સંભળાવીને તેઓને યાફા મોકલ્યા. આ ઈશ્વરનું જીવિત વચન છે. આમેન. પ્રભુ આ વચન શીખવા સમજવા સહાય કરે માટે આપણે પ્રાર્થનામાં જોડાઈએ. અમારા પવિત્ર અને ન્યાયી ઈશ્વર, અમે તમારી સ્તુતિ, તમારી આરાધના કરીએ છીએ. તમને માન મહિમા આપતા પ્રભુ આજની આ સાંજની બાઇબલ સ્ટડીમાં તમે વિશેષ લઈ આવ્યા માટે તમારો આભાર માનીએ છીએ. જે વચનો વાંચવામાં આવ્યા છે એ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમે વચન શીખીએ, સમજીએ પ્રભુ, તેની સાથે અમે વચનને પાળનાર બનીએ એવી પ્રભુ અમે તમારી પાસે સહાય માગીએ છીએ. પ્રથમ બોલનારને, ત્યારબાદ સાંભળનાર પાત્રને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. એની સાથે અમારું જીવન પણ તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પવિત્ર તમારા માગીએ છીએ. આમેન. આજે આપણે જે શાસ્ત્ર પાઠ વાંચવામાં આવ્યો પ્રેરિતોની કૃતિઓ તેનો 10મો અધ્યાય 1 થી 8 વચનો જે વાંચવામાં આવ્યા છે, આજે આપણે એક પરિવાર વિશે શીખવા સમજવા જઈ રહ્યા છે. એક બહુ અગત્યનું પાત્ર આપણા જીવનમાં, આપણા કુટુંબમાં મહત્વની બાબતો જે શીખવી રહ્યું છે એ આજે આપણે શીખવા જઈ રહ્યા છે. અને એ પાત્ર છે કે કર્નેલિયસ, અને કર્નેલિયસનો પરિવાર વિશે આજે આપણે શીખવા જઈ રહ્યા છે. બાઇબલમાં કર્નેલિયસ વિશે એવું લખવામાં આવ્યું છે કે એ ઇટાલી પલટનનો સુબેદાર હતો. એક આગેવાન, એક નેતાગીરી આપનાર વ્યક્તિ, દરજ્જો ધરાવનાર વ્યક્તિ હતો. હોદ્દો ધરાવનાર, અધિકાર ધરાવનાર એ સેનાપતિ, એ સુબેદારનું જીવન હતું. ઘણી બધી વખત માનવી જીવનના અંદર આપણા જીવન કદાચ હોદ્દો આવી જાય, કદાચ આપણું સ્ટેટસ ઊંચું હોય ત્યારે ઘણી બધી વખત આપણે અમુક લોકો સાથે બેસવાનું બંધ કરી દઈએ છીએ. અમુક વખતે આપણે અમુક લોકો સાથે જ બેસીએ છીએ. અમુક લોકો સાથે આપણે ઘણી બધી વાત પણ બંધ કરી દઈએ છીએ અને અમુક લોકો સાથે જ આપણે વાત કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. અને ઘણી બધી વાર આપણા જીવનમાં
ઘણી બધી વાર આવા હોદ્દા આવી જાય ને કારણે એ સંબંધ કદાચ ઓછા પણ કરી દઈએ છીએ. એ સંબંધો કદાચ આપણે ઘણી બધી વાર એ નિયમિત જે મળવું જોઈએ, નિયમિત આપણી સંગત હોય એમાં ઘણી બધી વાર એ ઓછા જોવા મળે છે. અરે સુબેદાર પાસે બહુ જવાબદારી હતી, સેનાપતિ પાસે બહુ જવાબદારી હતી. સુબેદાર તો માળખું બનાવવાનું હોય, એ સ્ટ્રેટેજી બનાવવાની હોય અને આખા સૈનિકને લીડ કરવાનું હોય. સુબેદારની બહુ મોટી જવાબદારી હતી. એ સેનાપતિની બહુ મોટી જવાબદારી. એ સેનાને પણ સેનાપતિ સેનાને લીડ કરવાની હોય એટલી મોટી જવાબદારી ધરાવનાર વ્યક્તિ એ કર્નલિયસ હતો. અને કદાચ એનું પરિવારની જવાબદારી પાસે છે, સગા સંબંધ પણ છે એની પાસે. તેની સાથે સાથે એ આર્મી કમાન્ડ તરીકે એ સેનાપતિની રોલ અદા કરેલો છે. અને આટલા મોટા હોદ્દા ધરાવનાર વ્યક્તિના જીવનમાં શું છે આજે આપણે શીખવા જઈ રહ્યા છે. અને એ પરિવાર વિશે આપણે 4 બાબતો શીખવા જઈ રહ્યા છે. અને જે પહેલી બાબત જે લખવામાં આવી છે તે બીજી કલમમાં છે કે તે ધાર્મિક હતો. બીજી કલમ લખ્યું છે કે તે ધાર્મિક હતો. ધાર્મિક એટલે શું? ધાર્મિક એટલે ક્રિયાકાંડ કરનાર, વિશ્વાસપણે ધર્મમાં માનનાર, ધર્મનું પાલન કરનાર અને ધર્મમાં ચુસ્તપણે એનું પાલન કરનાર એને ધાર્મિક કહેવાય. એ સંસ્કારો પાળનાર વ્યક્તિ હોય એ વ્યક્તિનું જીવન ધાર્મિક તરીકે ગણવામાં આવે છે. અને જો ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે એને જો ચશ્માથી જોઈએ કે ધાર્મિક એટલે શું? ધાર્મિક એટલે જો આપણા જીવનમાં ઈશ્વરની કૃપામાં નવો દિવસ મળ્યો છે, ઈશ્વરનો આભાર માનીશું, પ્રાર્થના કરીએ, આપણે બાઇબલ વાંચીએ, કુટુંબ સાથે આપણે પ્રાર્થના કરીશું. એ કુટુંબ એ નિયમિતપણે સંગતમાં હોય એ આપણા જીવનની તે કદાચ એ ધાર્મિકતાનું જીવન હોઈ શકે. નિયમિતપણે બાઇબલ વાંચન જીવનમાં જરૂરી બની જાય છે. ઘણી બધી વાર આપણા જીવનમાં કામના લીધે આપણે એ સંગત આપણે ઓછી કરી દઈએ છીએ, એ પ્રાર્થના રૂપી જીવન ઓછું કરી દઈએ છીએ. પણ વાલાઓ, આ કર્નેલિયસનું જીવન એ ધાર્મિકતામાં જીવન હતું. અને આપણે જોઈએ ધાર્મિક જીવન બહુ મહત્વનું છે. ધાર્મિક એ આત્મિક તરફ વધવાનું એક પગથિયું છે. અને ધાર્મિક અને આત્મિકતામાં એ તફાવત છે. પણ આજે આપણે જોઈએ છીએ કે કર્નેલિયસની આટલી મોટી જવાબદારી, આટલો મોટો હોદ્દો ધરાવનાર વ્યક્તિના જીવનમાં એ ધાર્મિક જીવન છે. અને એની સાથે કુટુંબ પણ એ ધાર્મિકતામાં જોડાયેલું છે. આજે આપણે જોઈએ છીએ કે હું ને તમે આજે આપણા જીવનમાં એ નિયમિત ધાર્મિકતાનું જીવન એટલે કે નિયમિત પ્રાર્થના, નિયમિત બાઇબલ વાંચન અને કુટુંબ તરીકે પ્રાર્થના, બાઇબલ વાંચન છે, પ્રભુ સાથેની સંગત શું આજે મારા તમારા કુટુંબ પરિવારમાં છે? એ ધાર્મિકતાનું જીવન આપણા પરિવારમાં જોવા મળે છે ખરો? આપણે વિચાર કરીએ કે આટલી મોટી જવાબદારી, આટલો મોટો હોદ્દો ધરાવનાર વ્યક્તિના જીવનમાં એ ધાર્મિક જીવન છે. એ ધાર્મિક જીવન છે. એ આજે આપણે એ કર્નેલિયસ એ પહેલી બાબત વિશે આજે આપણે જોઈ ગયા. બીજી બાબત લખવામાં આવ્યું છે બીજી કલમમાં જ, અને તે તથા તેના ઘરના સગળા માણસો દેવનું ભય રાખતા. બહુ મહત્વની બાબત છે કે આપણે વિચાર કરીએ કે જે કર્નેલિયસ જે આટલો મોટો હોદ્દો ધરાવનાર વ્યક્તિના જીવનમાં લખ્યું છે કે અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા. ઘણી બધી વાર આપણા જીવનમાં દેવનો ભય એટલે શું? જ્યારે હું ને તમે એ ચર્ચમાં આવીએ, બીજે કંઈ આપણે સંગતમાં હોઈએ, ઘર મીટિંગ હોય કે પછી અલગ અલગ જે જાગૃતિ મીટિંગ આવે, આત્મિક સભામાં જ્યારે બેસીએ ત્યારે આપણે બહુ નમ્રતાપૂર્વક બેસીએ છીએ, બહુ પ્રેમથી બેસીએ છીએ. પણ જ્યારે એ સંગત છૂટી જાય, એ સંગત આપણે પૂરી કરી જતા રહીએ ત્યારે આપણું જીવન ઘણી બધી વાર બદલાઈ જતું હોય છે.
એ બદલાઈ જતું હોય છે. પણ વાલાઓ, ઈશ્વર સર્વત્ર ઈશ્વર છે. હું ચર્ચમાં હોઉં, ચર્ચની બહાર હોઉં, ઘરમાં હોઉં, ઘરની બહાર હોઉં, હું નોકરી હોઉં, હું ખેતી કામ કરતો હોઉં, દરેક જગ્યા પર ઈશ્વર છે. એટલે આપણા જીવનમાં દરેક જગ્યા પર ઈશ્વર છે. એટલે આપણા જીવનમાં ઈશ્વરનો ભય રાખવાનો છે. પણ આપણે ક્યારે ઈશ્વરનો ભય રાખીશું? આપણે ઈશ્વર છે એ અનુભવ કરીશું તો આપણે ઈશ્વરનો ભય રાખીશું. આપણે અનુભવ કરવો જોઈએ ને આપણા જીવનમાં એ ઈશ્વરનો ભય બહુ જરૂરી બની જાય છે. જો આપણે ઈશ્વરનો ભય રાખીએ છીએ તો આપણું જીવન એક દિવસ ચોક્કસ એ દેવને મળવા આપણું જીવન તૈયાર રહેશે. આપણા જીવનમાં એ વિશ્વાસીઓ તરીકે એ દેવનું ભય આપણા જીવનમાં જરૂરી છે. એ કર્નેલિયસનું જીવનમાં લખ્યું છે, અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા. લખ્યું છે તે તથા તેના ઘરના સગળા માણસો. કર્નેલિયસ પોતે કર્નેલિયસના પરિવારમાં જે સભ્યો છે એ બધા જ એ દેવનું ભય રાખતા હતા. આજે આપણે વિચારવા જરૂર છે, હું પોતે અને મારું પરિવાર આજે દેવનું ભય રાખે છે કે કેમ? આપણે બહુ વર્ષો અગાઉ આપણને પસંદ કરવામાં આવ્યા છે, અને આપણે 10 વર્ષ થયા છે, 15 વર્ષ થયા છે, 20 વર્ષ થયા છે, 50 વર્ષ પણ થયા છે. આજે આપણે જીવનને તપાસવાની જરૂર છે. હું અને મારું કુટુંબ આજે દેવનું ભય રાખે છે ખરું? દેવના ભયમાં ચાલે છે ખરું? કારણ કે આપણે જીવતા દેવને મળવાના છે. જે આમોસ તેનો 4થો અધ્યાય અને 13મી લખ્યું છે, કેમ કે જો પર્વતો રચનાર તથા વાયુને ઉત્પન્ન કરતા તથા મનુષ્યના મનમાં શા વિચારો છે તે તેને કહી દેખાડનાર, જે સવારને અંધકાર કરનાર તથા પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલનાર છે, તેમના વિશેનો દેવ યહોવા છે. આ જીવતા દેવનું હું અને તમે ભજન કરી રહ્યા છે. આપણા મનના વિચારો વેગળી રીતે તેઓ સમજે છે. એ દેવને હું ને તમે આજે ભજન કરી રહ્યા છે ત્યારે એ દેવને આપણે કેન્દ્ર સ્થાન રાખીને, આપણે તેનું ભય રાખીને, આપણે પોતે, આપણો પરિવાર એ દેવના ભયમાં ચાલે એ આપણા જીવનમાં જરૂરી છે. જો આપણા જીવનમાં દેવનું ભય છે તો હું ને તમે એ ચોક્કસ આપણે ઈશ્વર એ સ્વર્ગ રાજ્યમાં આપણને ભાગીદાર બનાવવાના છે. ત્યારે આપણે આજે વિચારવાની જરૂર છે કે હું પોતે, આપણા પરિવાર, કર્નેલિયસનો પરિવારની જેમ એ પોતે, એનો પરિવાર એનું દેવનું ભય રાખતા હતા. એ આજે આપણા જીવનમાં છે? જો નથી તો આજે આપણે જીવનને તપાસવાની જરૂર છે. અને જેમ કર્નેલિયસનો પરિવાર એ પોતે દેવનું ભય રાખતા હતા, એવું આપણો પરિવાર આપણે દેવના ભયમાં છે. અને જે ત્રીજી બાબત છે કે લખવામાં આવ્યું છે એ બીજી જ કલમમાં, તે લોકોને ઘણા દાન આપતા. આપણા જીવનની અંદર જે કંઈ હું ને તમે ઈશ્વરને દાન આપીએ છીએ એ ખુશીથી આપવાનું છે, એ વિશ્વાસથી આપવાનું છે. લખવામાં આવ્યું છે માલાખી એનો 3:10 કહ્યું કે દશાંશો ભર્યા પૂર્યા ભંડારમાં લાવો. જે કંઈ આપણને ઈશ્વરે આપ્યું છે, મહેનતમાંથી જે આપણને ફળ મળ્યું છે, એ આપણે ખુશીથી અને વિશ્વાસથી લાવવાનું છે. ઘણી બધી વાર મારી જીવન અંદર વિચાર આવે છે કે મારે ફરજ પાડવામાં આવી છે, મેં કોઈને આગળ બોલી દીધું છે કે મારે આપવાનું છે, મારે આપવું પડે. પણ વાલા એવું નહીં. જે કંઈ આપણે આપીએ છીએ એ ખુશીથી આપવાનું છે, ઉદારતાપૂર્વક આપવાનું છે, એ વિશ્વાસથી આપવાનું છે. આપણે દાનો આજે કેવી રીતે આપીએ છીએ? આજે દાન આપણે કેવી રીતે આપીએ છીએ? ખુશીથી આપીએ છીએ કે નિરાશ થઈને?
ફરજ પ્રમાણે કેવી રીતે આજે આપણે છે જે લખ્યું છે કે તે લોકોને ઘણા દાન આપતા. આજે આપણે ઈશ્વરને આગળ એ ખુશીથી, આનંદથી, ઉદારતાથી અને વિશ્વાસથી દાન લાવવાનું છે, એ આપવાનું છે. અને એ દાન ત્યારે જ સ્વીકાર થશે. એ દાન ત્યારે જ સ્વીકાર થશે કે હું અને તમે જ્યારે ઉદારતાપૂર્વક, ખુશીથી, વિશ્વાસથી આપીશું ને ત્યારે એ દાન માન્ય થશે ઈશ્વરના. એનો બદલો ચોક્કસ મને તમને આપવાનો છે. અને છેલ્લી બાબત જે લખવામાં આવી છે, અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. એ નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. ખ્રિસ્તી સંસ્કારો ધરાવનાર વ્યક્તિ. આપણે વિચાર કરીએ કે કર્નેલિયસનું જીવન એ બહુ અજાબ જેવું જીવન. આટલી મોટી જવાબદારી છતાં પણ લખ્યું છે કે નિત્ય દેવની પ્રાર્થના, નિયમિતપણે રોજે રોજ એ પ્રાર્થનારૂપી જીવન હતું. ઘણી બધી વાર આપણે જીવનના અંદર જો આપણા કદાચ ઘરમાં, ઘરની બહાર જો કામ હોય ને વધારે, તો આપણે આપણી પ્રાર્થના નાની થઈ, ટૂંકી પ્રાર્થના કરીને આપણે નીકળી જતા હોઈએ છીએ. એક સેવક આ પ્રમાણે કહે છે કે જેટલું મોટું કાર્ય છે એટલી પ્રાર્થના જીવનમાં જરૂરી છે. એટલી પ્રાર્થના જીવનમાં જરૂરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં FM ટીવીના જ્યારે મિશનરીઓ આવ્યા ત્યારે એ લોકોએ બહુ હજાર રીતે જે સેવા કરી અને એ લોકોનું બહુ મોટું દર્શાલય કરવા આવ્યા હતા. તે સમયમાં ઘણી સતાવણીઓ, ઘણી બધી હેરાનગતિ, દુઃખો, મુશ્કેલીઓ, એકલતો પણ હતું. પણ એ લોકોને જે મિશન હતું, જે ધ્યેય હતું કે પ્રાર્થના રૂપી જીવનમાં દરેક પળ આવે પણ એ લોકો એક જ જે હતું મહત્વનું પણ બાઇબલ તો છે જ, પણ સાથે એ પ્રાર્થનામાં જીવન ગાળતા હતા. તરત કંઈ પણ મુશ્કેલી આવે, ઘણી બધી વાર દુઃખ આવે, સતાવણીઓ થાય, એ ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા હતા. એ ઘૂંટણે પડીને પ્રાર્થના કરતા. આજે આપણે જોઈએ છે કે મંડળી વૃદ્ધિ પામી રહી છે, એ મંડળી આગળ વધી રહી છે. એ પ્રાર્થનાનું પરિણામ છે. અને પ્રાર્થના પરિણામ લાવે છે. પ્રાર્થના પરિણામ લાવે છે. પણ આપણે જીવનમાં એ કઈ રીતના પ્રાર્થના કરીએ છીએ? લખ્યું છે કે એ નિત્ય પ્રાર્થના, દેવની પ્રાર્થના કરતો હતો. રોજે રોજ નિયમિતપણે. એક સેવક આ પ્રમાણે કહે છે કે જો બોલે તમે પ્રાર્થના નથી કરતા ને તો આપણું જીવન એ છાપરા વગરનું ઘર સમાન છે. છાપરા વગરનું ઘર સમાન છે કે જે કદાચ આપણે કેટલું મોટું, કદાચ બહુ મોટું ઘર બાંધીએ પણ એમાં છાપરું બહુ જરૂરી પડી જાય છે. એ છાપરું જો હોય ને તો આપણને દરેક ઋતુમાં આપણને સલામતી આપશે. જો નહીં હોય ને તો એ ખંડિયાર પણ બની જાય, એ નકામું છે. એ રીતે જો આપણા જીવન પ્રાર્થના નથી તો આપણું જીવન નકામું બની શકે છે. પણ આપણા જીવન પ્રાર્થના છે તો આપણે જીવનને માટે બહુ એક આત્મિક ખોરાક રૂપે આપણા જીવનમાં છે. જે કર્નેલિયસના પરિવારમાં બહુ અજાબ રીતે એ પરિવાર હતો કે ધાર્મિક જીવન જીવતો હતો. તે તથા તેના ઘરના સગરા માણસો પણ દેવનું ભય રાખતા હતા. લખ્યું છે તે લોકોને ઘણા દાન આપતો અને છેલ્લે વાત જોઈએ કે નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. આજે આપણા જીવનમાં જે ચાર બાબત આપણે શીખી ગયા એ આપણા જીવનમાં છે. એ આપણા જીવનમાં તપાસવાનું જરૂર છે કે મારું જીવન અને આપણો પરિવાર આજે કેવું છે? એ ધાર્મિકતામાં જીવન જીવે છે? એ મારું પરિવાર દેવનું ભય રાખે છે? હું ને તમે એ ખુશીથી, વિશ્વાસથી, ઉદારતાપૂર્વક ઈશ્વરને દાન આપતા છે કે કેમ? લખ્યું છે નિત્ય દેવની પ્રાર્થના કરો.
મારી તમારી પ્રાર્થના એ કેવી છે, કેટલા સમયની છે, કયા પ્રકારની છે, આજે આપણે તપાસવાની જરૂર છે. જે કનલેસ આપણને 4 બાબત એ શીખવી રહ્યો છે, ત્યારે એ આપણા જીવનમાં આપણે લાગુ કરીએ. વચન સાંભળ્યું છે જ, પણ વચનને પાળનાર બનીએ, વચનને પાળનાર બનીએ. પ્રભુ આ વચનો મને પહેલાં ત્યારબાદ તમને શીખવા બહુ મદદ કરે. પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. અમે પ્રભુ તમારી પાસે અમે લઈએ છીએ. જીવતા પવિત્ર વચનો તમે મને આપ્યા, એ વચનને ભેટને માટે પ્રભુ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જે કનલેસના જીવનમાં અને પરિવારમાં જે હતું કે તે ધાર્મિક જીવન જીવ્યું, તે તેના ઘરના સગળા માણસો દેવનું ભય રાખતા હતા. એ લખ્યું છે પ્રભુ, તે ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો. પ્રભુ અમે તમારી પાસે રમીએ છીએ, અમે તમારી પાસે રમીએ છીએ. જે વચનો પ્રભુ તમે શીખવા સમજવા કૃપા આપી, વિશેષ કે વચન પાળવા માટે તમે સહાય કરજો. અમારા સર્વના જીવનો તમારા પ્રેમના હાથોમાં સોંપતા પ્રાર્થના પવિત્ર શું તમારા માટે છે. આમેન. થેન્ક યુ. हे यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર. मुझ पर तारी प्रीति अपार, हे यहोवा. गढ़ मजबूत न किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो. गढ़ मजबूत न किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो. शत्रु सैन्यथी मुझने बचावे, स्तुतिने योग्य एक प्रभु तू छे. हे यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર. मुझ पर तारी प्रीति अपार, हे यहोवा.
વિધિઓ સમ્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાડું. તારા વિધિઓ સમ્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાડું. દુઃખી જનને ખચિત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. હે યહોવા મુજ આધાર, તું બિન જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તુજ તેજે સહુ તિમિર હટે છે, તુજ કૃપાએ વિજય મળે છે. હે યહોવા મુજ આધાર, તું બિન જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેઠી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી,
કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.